જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના બીજા અધ્યાય સાંખ્ય યોગના શ્લોક નંબર 61થી 72નો અભ્યાસ કરીશું. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વસેહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલા મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો અભિજાયતે. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભંસાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. રાગ દ્વેષ વિયુક્તેષુ વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠિતે. અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્નચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચા ભાવાયતઃ શાંતિર શાંતસ્ય કૃતઃ સુખમ. જે પુરુષ મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નથી હોતી, તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનો અનુવિદ્યતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુનાવમિવાંભસી. કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. તસ્માધ્યસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વસઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહુ, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનંદની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે તે
પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. આપૂર્યમાણમચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનારો નહીં. વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સ શાંતિર્મધિગચ્છતિ. જે પુરુષ બધી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને ઈચ્છા વિનાનો થઈને વિચરે છે, તે જ શાંતિને પામે છે, એટલે કે તે શાંતિને પામેલો છે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમૃચ્છતિ. હે પાર્થ, આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિતિ થઈને બ્રહ્માનંદને પામી જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીય અધ્યાય. બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.